એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી, એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું। વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને કારમી હાર આપ્યા બાદ કંઈક આ રીતે વિસાવદરના નવા નાથ બનેલા ગોપાલ ઇટાલિયાએ હુંકાર કર્યો। વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો। ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ। ભૂપત ભાયાણી 2024માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ। આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી જીત થઈ। ગોપાલ ઇટાલિયાને 75,906 મત મળ્યા, જ્યારે ભાજપના કિરીટ પટેલને 58,325 મત મળ્યા, તો કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 5,491 મત મળ્યા। આ રીતે વિસાવદરના કિંગ બન્યા ગોપાલ ઇટાલિયા। 2-3 મહિના પહેલા ઉમેદવાર જાહેર કરવાનો ફાયદો આપને મળી ગયો તો ભાજપને કિરીટ પટેલનો ચહેરો નડ્યો। તેના નામ પર લોકોએ ભરોસો ન મૂક્યો। વિસાવદરના રોડ પેરિસ બનાવવાના વાયદા પોકળ સાબિત થયા। ગોપાલનો જંગી લીડથી વિજય થતા આપના કાર્યકરોમાં દિવાળી જેવો ઉત્સાહ હતો। કાર્યકરો જીતની ખુશીમાં રડી પડ્યા તો ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયાએ જાહેર કરી દીધો વિસાવદરમાં કામનો પ્લાન। જનતાનો 2 હાથ જોડીને પણ માન્યો આભાર। આ અનોખા દ્રશ્યો વિસાવદરના પરિણામ બાદ જોવા મળ્યા। જીત બાદ ગોપાલ ઇટાલિયાને લઈને ખુદ ગોપાલ ઇટાલિયા જ ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા। ચૂંટણી પહેલા જ જવાહર ચાવડા કિરીટ પટેલથી નારાજ હતા એ વાત જગ જાહેર છે। એવામાં હવે આ નારેબાજીથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા। આ તરફ વિસાવદરમાં જીત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધ્યું, સાથે જ કોંગ્રેસને ઘરડી પાર્ટી ગણાવી દીધી।